ધોરણ 10નું અને 12નું પરિણામ આવી ગયા બાદ હવે અલગ અલગ જગ્યાએ એડમિશન લેવા માટે નોન ક્રિમિનલ સર્ટી કઢાવવા માટે જે છે એ વિદ્યાર્થીઓ આવતા હોય છે. ખાસ કરીને અત્યારે રાજકોટ બહુમાળી ભવનના આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા અત્યારે જે છે એ લાઈનો પણ લાગી છે. હાલ આપણી સાથે કેટલાક વિદ્યાર્થીનીઓ છે. બેન, કેટલા વાગે આવ્યા હતા, શું પરિસ્થિતિ? 10 વાગે આવ્યા હતા નોન ક્રિમિનલનો દાખલો કઢાવવા માટે. અત્યારે કેવી લાઈનો છે? અત્યારે ખૂબ ભીડ છે. ખાસ કરીને અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા હોવી જોઈએ, શું હોવું જોઈએ, તમે શું માનો છો? હા, અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા હોય છે. ચોક્કસથી હાલ અહીંયા અન્ય જે છે વિદ્યાર્થીઓ. બેન, શું કહેશો, તમે કેટલા વાગે આવ્યા છો અને ક્યારથી લાઈનમાં ઉભા? અમે 9:30થી આવ્યા છીએ. આ વ્યવસ્થા આજે જોવા મળે છે. આ સારી વ્યવસ્થા છે. આવી વ્યવસ્થા હોય તો બધાનું કામ ઝડપથી થઈ શકે છે. ઘણીવાર બહુ જ લાઈનમાં ઊભું રહેવું છે. તડકો પણ એટલો હોય છે અને ખૂબ જ મુશ્કેલી પડે છે. અમે અહીંયા ઊભા એક કલાકથી ઊભા છે લાઈનમાં. તડકો બહુ છે ને સુવિધા સારી છે. કુલર બધું મૂકેલું છે અહીંયા ગવર્મેન્ટે. પણ નોન ક્રિમિનલ સર્ટી વધારે જગ્યાએ નીકળવા જેવું લાગે તમને? આ એકથી વધારે જગ્યા હોય તો વાલીઓને કોઈ નુકસાન ના થાય. દોડ અમે સેટ અહીંથી 15 કિલોમીટર દૂરથી આવું છું હું, તો પછી એના માટેથી આ બધું દોડાદોડી થાય છે. છોકરાઓને હેરાન થવું પડે છે. સ્કૂલવાળા હેરાન કરે છે કે નોન ક્રિમિનલ ફરજિયાત છે, તો કંઈક વિચારવું જોઈએ સરકારને. ચોક્કસથી અહીંયા વ્યવસ્થા છે, પરંતુ આ જે નોન ક્રિમિનલ સર્ટી છે તે એ 2-4 જગ્યાએ નહીં પરંતુ વધારે જગ્યાએ નીકળવું જોઈએ. હાલ આપણી સાથે કેટલાક ભાઈ છે. ભાઈ, તમે ક્યાંથી આવો છો? ક્યાંથી આવો છો? અમે સાધુ વાસવાણી રોડેથી અને કેટલી વાર 9 વાગ્યાથી ઉભા છે. ખાસ કરીને તમને એવું લાગે છે કે અલગ અલગ જગ્યાએ નોન ક્રિમિનલ સર્ટી નીકળવું જોઈએ? વધારે આ જગ્યા હોય તો આવી રીતના લાઈનમાં ન ઊભું રહેવું પડે એવું લાગે છે? હા, શું હોવું જોઈએ? કે થોડીક વધારે જગ્યા આવી જાય ને એમ. ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા જે છે એ પાણી, કુલર સહિતની અલગ અલગ વ્યવસ્થાઓ પણ રાખવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોનું પણ કહેવું છે કે જે અત્યારે છે તે નોન ક્રિમિનલ સર્ટી છે તે અલગ અલગ જગ્યાએ નીકળવા જોઈએ. વધારે જગ્યાએ નીકળતા હોય તો લોકોને પણ ક્યાંક લાઈનમાં ઊભું રહેવું ન પડે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ધોરણ 10નું અને 12નું પરિણામ આવી ગયા બાદ હવે અલગ અલગ જગ્યાએ એડમિશન લેવા માટે નોન ક્રિમિનલ સર્ટી કઢાવવા માટે જે છે એ વિદ્યાર્થીઓ આવતા હોય છે. ખાસ કરીને અત્યારે રાજકોટ બહુમાળી ભવનના આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા અત્યારે જે છે એ લાઈનો પણ લાગી છે. હાલ આપણી સાથે કેટલાક વિદ્યાર્થીનીઓ છે. બેન, કેટલા વાગે આવ્યા હતા, શું પરિસ્થિતિ? 10 વાગે આવ્યા હતા નોન ક્રિમિનલનો દાખલો કઢાવવા માટે. અત્યારે કેવી લાઈનો છે? અત્યારે ખૂબ ભીડ છે. ખાસ કરીને અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા હોવી જોઈએ, શું હોવું જોઈએ, તમે શું માનો છો? હા, અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા હોય છે. ચોક્કસથી હાલ અહીંયા અન્ય જે છે વિદ્યાર્થીઓ. બેન, શું કહેશો, તમે કેટલા વાગે આવ્યા છો અને ક્યારથી લાઈનમાં ઉભા? અમે 9:30થી આવ્યા છીએ. આ વ્યવસ્થા આજે જોવા મળે છે. આ સારી વ્યવસ્થા છે. આવી વ્યવસ્થા હોય તો બધાનું કામ ઝડપથી થઈ શકે છે. ઘણીવાર બહુ જ લાઈનમાં ઊભું રહેવું છે. તડકો પણ એટલો હોય છે અને ખૂબ જ મુશ્કેલી પડે છે. અમે અહીંયા ઊભા એક કલાકથી ઊભા છે લાઈનમાં. તડકો બહુ છે ને સુવિધા સારી છે. કુલર બધું મૂકેલું છે અહીંયા ગવર્મેન્ટે. પણ નોન ક્રિમિનલ સર્ટી વધારે જગ્યાએ નીકળવા જેવું લાગે તમને? આ એકથી વધારે જગ્યા હોય તો વાલીઓને કોઈ નુકસાન ના થાય. દોડ અમે સેટ અહીંથી 15 કિલોમીટર દૂરથી આવું છું હું, તો પછી એના માટેથી આ બધું દોડાદોડી થાય છે. છોકરાઓને હેરાન થવું પડે છે. સ્કૂલવાળા હેરાન કરે છે કે નોન ક્રિમિનલ ફરજિયાત છે, તો કંઈક વિચારવું જોઈએ સરકારને. ચોક્કસથી અહીંયા વ્યવસ્થા છે, પરંતુ આ જે નોન ક્રિમિનલ સર્ટી છે તે એ 2-4 જગ્યાએ નહીં પરંતુ વધારે જગ્યાએ નીકળવું જોઈએ. હાલ આપણી સાથે કેટલાક ભાઈ છે. ભાઈ, તમે ક્યાંથી આવો છો? ક્યાંથી આવો છો? અમે સાધુ વાસવાણી રોડેથી અને કેટલી વાર 9 વાગ્યાથી ઉભા છે. ખાસ કરીને તમને એવું લાગે છે કે અલગ અલગ જગ્યાએ નોન ક્રિમિનલ સર્ટી નીકળવું જોઈએ? વધારે આ જગ્યા હોય તો આવી રીતના લાઈનમાં ન ઊભું રહેવું પડે એવું લાગે છે? હા, શું હોવું જોઈએ? કે થોડીક વધારે જગ્યા આવી જાય ને એમ. ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા જે છે એ પાણી, કુલર સહિતની અલગ અલગ વ્યવસ્થાઓ પણ રાખવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોનું પણ કહેવું છે કે જે અત્યારે છે તે નોન ક્રિમિનલ સર્ટી છે તે અલગ અલગ જગ્યાએ નીકળવા જોઈએ. વધારે જગ્યાએ નીકળતા હોય તો લોકોને પણ ક્યાંક લાઈનમાં ઊભું રહેવું ન પડે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.